હેલો ગાઈસ, જો 2-3 દિવસથી આ વાવાઝોડું હતું અને વરસાદ પણ ખૂબ હતો. જો અમારે અહીંયા આખું જે વાયુ છે પાછળનું, ઘરની પાછળ, તે આખું ધોવાઈ ગયું અને આખું ભરાઈ ગયું હતું. 2-3 દિવસના ચાર્જિંગ નહોતું એટલે બ્લોગ બનાવવો હતો, પણ ચાર્જિંગ નહોતું ફોનમાં તો ન બનાવી શકી. જો અહીંયા અમારે રસ્તો આખો ધોવાઈ ગયો છે. આખો રસ્તો ધોવાઈ ગયો છે, એથી ગાડી પણ નીકળવી મુશ્કેલ છે. જો અહીંયા આખું વાયુ ભરાઈ ગયું હતું. અત્યારે તો પાણી ઓછું થઈ ગયું, આખું વાયુ ભરાઈ ગયું હતું. અત્યારે પણ પવન છે, પણ થોડો થોડો છે, બહુ પવન નથી અત્યારે તો. કાલે બહુ પવન હતો. જો અમારો પોપિયો પડી ગયો. ચલો મારી લીંબુડીના દ્રશ્યો તમને બતાવું. જો મારી લીંબુડી પણ પડી ગઈ, થોડીક દાળ જે છે એ પણ પડી ગઈ છે. જો આ પોપિયો હતો તે પડી ગયો. લીંબુડી દાળ તૂટી ગઈ. લીંબુડીનો ફાલ ખરી ગયો. મારો તરબૂચનો વેલો બળી ગયો. જો એમાં એવડું તરબૂચ પણ આવ્યું હતું. મારો વેલો બળી ગયો એટલે હવે તરબૂચ થશે નહીં. મારે બદામના પાંદડા ખરી ગયા.